તો ભાઈ તમે પડીકો થોડો લાયા હતા ગાઈસ, મજૂર આવ્યો તો ગાઈસ પડીકો લાયા. ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જો સવારમાં જો આપણે નહીં જોઈ રેડી થઈ ગયા છે અને બ્લોગનો સ્ટાર્ટ કરી નાખ્યો છે. અને ગાઈસ નહીં જોઈ રેડી થઈ ગયા અને તમે જો આ સાહેબ તો ગાઈસ નાસ્તો બની ગયો તો અને ગાઈસ આ સાહેબ તમે જો પાણી ભરાતું હતું. મજા બેન ગુડ મોર્નિંગ. નેહલ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ તમે વૈસાવી પાણી ભરતો હતો અને ગાઈસ નેહલ કોક કોમ કરી નેહલ કોમ કરતી હતી પીધી છે. જમ લુક તો આમ બંગ રાખું ના ભાઈ મારે તો અપ્પા નહીં જ ના ભાઈ લે લે હા અપ્પા નહીં કર્યો આજ. તો ગાઈસ જો વૈસાવી પાણી ભરતો હતો અને ગાઈસ બહાર તો કઈ દેતવા લાગતી. તમે જો બહાર ગાઈસ દેતવા લાગતી હતી. ગાઈસ પાણી આવી દીધું તે પાણી ભરાતું હતું અને હવે ગાઈસ નેહલ નાસ્તો લે એટલે ગાઈસ નાસ્તો કરી લઈએ. બરોબર શું બનાવ્યું નાસ્તા? પાવભાજી, વડાપાવ, સેન્ડવિચ અલે એવું જ બનાવે. એટલે કોઈક દર હવારવાનું ખીચડી જ ખવડાય તમે તો મને વારવારમાં ગયા. ઓહો નવરો જોવો નાખી દાવો તાન નહીં. હું કેવું ગાઈ સાચી વાત નવરો નહીં હોતો આખો દાડો બધો હવામાં તમે નવરો નહીં હોતો. જાણ તાન ખીચડી યાર કંટાળે ખીચડી ખાઈ તો. વડાપાવ, સેન્ડવિચ, દાબેલી, પછી એવું કે પેલું સિસ્ટમ, પછી ભાખરી, કલજી ખીચડી. હવે અમે એવી બધું નાસ્તો કરવાની મજા આવે. હું ગબરી યાર સારું વાળું જ ખાવાનું. તારું કેવું કાંઈ સાચી વાત. હા તો અમે ગયા શું કરવાનું. હું પણ યાર સારું વાળું કોઈક બને ખવડાવશે. હું લાઈન મેળવાનું હવે લે ગરમ વડાપાવ, સેન્ડવિચ બનાવ બધું પડ્યું છે. આપણે બનાવી દો પાવના પાવ તો બનાવી દઈએ. ઘરે બનાવવાના પાવ ને એવું એટલે બની જાય પાવ. ખબર મેદામાં હવે એ તને આવડતું નહીં કરવાનું તને રાખું. લેડા ફેમિલી નાસ્તો કરી લઈએ. ભૂખ તો લાગી હતી અને ગાઈસ હું પહેલાં નહીં ઉઠ્યો તો ગાઈ થોડુંક મોડું થઈ ગયેલું. હું પહેલાં નહીં લઈ આવ્યા દે પછી દિયાબત્તી કરી નાખવા દે પછી ગાઈસ બ્લોગ ચાલુ કરીએ. કેમ કે આજ થોડું મોડું થઈ ગયું હોય તેમ પણ ગાઈસ ઉઠવા મોડું થઈ ગયું. કોણ એ હું 4 વાગે નતો તો બ્લોગ અપલોડ કરી હારા છે. હા 5 વાગે હું ગયો તો નહીં ઉઠાતું કહીએ પણ 6 વાગે ઉઠ્યા. વાત તારી હાજી પણ વહેલા ઉઠેલા ના ઉઠાય. 4 વાગે ઉઠ્યા જો 5 વાગે ઉઠાવે ને 6 વાગે જાગી રહીએ. और 4 વાગે ઉઠે તો ઊંઘ પડે. 5 વાગે એટલે અડધો કલાક ઊંઘ આવે યાર. મને વારવાનું મોણસ છીએ એમ લેડો ખાઈ લેડો પછી મારે હે ને ભમાવ ભમાવું તો બોલ ભમાવું. હા બોલતા આવે કઈ બાર હવે તો લેડો ફેમિલી જમી લઈએ. પછી જમીન તમે નાસ્તો કરીને તમને મળીએ. ભાઈ કે મળીએ જમીને જમવાનું કે નાસ્તો કરવાનું કે હા તો ભાઈ સર નાસ્તો કરી લઈએ પછી નાસ્તો કરીને તમને મળીએ. બરોબર આપણે હોટલે પહોંચી ગયા. અંકિતભાઈ ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારું ગુડ મોર્નિંગ મસાલા આવી થાય શું થઈ ગયું? શરદી થઈ ગઈ. ઠંડુ બંડુ પાણી પી ગયો એટલે ચેક થતું હોય. બીજું તો હું તાનું કેવું પાછી જ ને. તો ગાઈસ તમે જો આપણે તો ગાઈસ હોટલે આવી ગયા અને એકદમ મસ્ત મોસમ કર્યું વરસાદ જેવું. જો રાતે પડ્યો વરસાદ નહીં પડ્યો. હવે તો કેટલું વધારે પડ્યો થોડો પડ્યો. હું તો જ જાઉં ને પણ ચાલુ હતો થોડું વરસાદ અને પેન બાઈને પેન સૂટ નાખી અને કેવો ખબર જર્મ ફેન એટલો બધો નતો આવ્યો. વહેલા ચાલુ હતો ઝાપટું સારું પડી પણ 12 વાગે પછી જે 1:30 વાગે 2 વાગે પડે ને એ ધીમે ચાલુ હતો. ચાલુ રહે
ભજે ને કે ચા આપડી તો 2 જણા બાઈક ખુરશી લઈને બેઠા મને કંટાળો હતો ને તમે કુંડે રહેતા ખુરશી બેસતી ચાલો થોડો વરસાદ પડતો થોડો ઝરમર પડતો ને તો કઈ ચાલ આવું કે પછી ફાસ આવે તો જ ડખો જાય ફેમિલી આપણે તો આવી ગયા હતા હોટલ ને હવે પીએ છે કઈ ચા ઉકાવ ને પીતા આપણે તે ઉકાળ તારા પીવાની જરૂર શરદી તન થઈ જઈએ શરદી થાય થોડો ઉકાળો પપ્પા શરદી ના મટી જાય ઉકાળાઈ પપ્પા શરદી ના મરે ઉકાળાઈ ઉધરસ માટે પૂછજો પપ્પા ને પેલા તને હું બુદ્ધિ કમેન્ટ કરજો તને શરદી થઈ હોય તો ઉધરસ તને હું ખાવા પડે એટલે ઉકાળાની વાત કરું હું ડોક્ટર છું એટલે તાને એમ બી કરેલું ખબર મેં કાપ્યું નહીં કાપ્યું બાબાનું દારૂ છે લેવાડો કઈ ચા બાબી છે પછી તમે મળીએ આપણે તો આવી ગયા હતા ઘરે અને ફેમિલી તમે એવું છે હોટલે બ્લોગ કેમ નહીં બનાવ્યા કાંઈ તમને ખબર હે કાલનું કાંઈ તમે મમ્મી બેન કાંઈ ભાગવાનથી એટલે કાંઈ બ્લોગ નહીં બનાવ્યો એટલે ડાયરેક્ટ ઘરે આવી ગયો તમારો ભાઈ અને કાંઈ તમે જુઓ દૂધ લાવી દીધી છાશ લાવી દીધી છાશ લઈને ખાવા બેવાનું ગાઈ આ તો 11 વાગી ગયા 11 ને 10 થઈ ગઈ ગાઈ મોડું થઈ ગયું અને ગાઈ આજ તો બનાવે છે મગ બનાવે મગ તો ગાઈ આજ તો બનાવે છે મગનું શાક બનાવ્યું તમે જોવા ગાઈ હદરું એકદમ મસ્તી મગનું શાક બનાવ્યું છે અને ગાઈ બહાર બની છે ગરમા ગરમ રોટલી ઘઉંની તમે જોવા ગાઈ બહાર બને છે ગાઈ ઘઉંની રોટલી ગરમા ગરમ ભાઈ ની રોટલી ચાલતી હતી ભાઈ છે રોટલા બનાવતો હતો દીદી ખાધી બાકી ખાધો ના શું ખાધી ખીચડી ખાધી તમે ખાઈ લીધું મગ ખાધા હતા મગ ખાધે બાફેલ મજા આની મગ ખાવાની બાફેલ કાળી દીના તો ખાધેલી ભરાઈ રહેશે ભરાઈ બાફેલા મગ ખાવા જરૂરી છે એ જ ને પેલા બહુ ખાધેલા હવે અત્યારે બંધ ના છે દોણા ના હોય ને એટલે આટલા મગ ઓર દેવાના ને સાસ તો દહીં દૂધ ગરમ એટલે દહીં તો હોય બસ ચમચો મગ અને સાસ અડવાડી એમથી પી જવાનું મસ્ત લાગે વગાડી દેવાના કઈ નહીં ભાવતા બાફેલા મગ તને ચમ નહીં ભાવતા શાક બાવળ હા સારું કહેવાય બધું ખાવું પડે કેવું કઈ જાય તો ફેમિલી હું પેલા ડેટો કાઢતો હતો બધું કાઢતો હતો કઈ હતા ખાઈ બધું ખાઈ પેલા કાંઈ કાઢતો તો હવે નહીં કાઢતો હા એ તો ગાઈ નહીં હાલ ને એ આઈ ગાઈ શીખવાય ડેટા ખાટો નો ગાઈ ડેટો અલગ કાઢે બટેકા ખાય બટેકામાં એ બાજુ સૂત્રો કાઢે જો અલગ અલગ છે ભાઈ યાર બધું સુધારી મી તો ગાઈ મગનું શાક તો આ તો હદરું બનાવે ને મગનું શાક અંકિત કહેતો હતો એટલા અંકિત કે હદરું બનાવતા કે હદરું બનાવે મગ વધારે નાખેલા એવું અંકિત કે રોટલી ચણા ને એવું બનાવજે રોટલી ચણા એવું બનાવ્યું ખાઈ શાક તો ગાઈ જાતો 11 આપણે જ્યારે રોટી છે ને તો 11 વાગે અંકિત આવ્યો ના ફોન કરજો તો ગાઈ જાત તો મોડું થઈ ગયું અને કાંઈ રટલામી સેવ લાવે તો ભાવ એવું ના કહેતો કે એકલા ખાવાનું કાંઈ ખાવું પડે તો ફેમિલી તમે જો લોક કેવું લાગે છે કમેન્ટ કરજો દેખાતો રહેવા તો કાંઈ તો સપોર્ટ કરો ને થોડો હજુ મમ્મીએ તો સપોર્ટ કરો ને આગળ વિડીયો શેર કરો તો આપણો વિડીયોમાં થોડુંક આગળ વધે તો કંઈ આપણે થોડોક વ્યૂ આવે થોડા સબસ્ક્રાઈબ વધે ને તમારો સપોર્ટ મળે તો મજા આવી જાય મારી પાસે ફેમિલી 4 વાગવા આવી ગયા અને તમે જો કંઈ આપણે તો પીએ છે ચા અને કંઈ તમે જો આ સાઈડથી અંધારીને આવે છે વરસાદ હવે 2-3 દાડા તો કંઈ અંધારા છે પણ કાંઈ વરસાદ થોડો પડે અમારા અંકિતભાઈએ કહેતા શનિવાર હતો એટલે કંઈ રજા એટલે કંઈ તમે જો હોટલે જતા અને કંઈ મોબાઈલ જોતા હતા અને કંઈ આપણે ચા પીતા હતા અંકિતભાઈએ ચા પીતા હતા અને કાંઈ જાત તો કંઈ બ્લોગમાં મમ્મી આવી નહીં કે તમને ખબર કાલ વધી ગાઈ ભાગવાનથી હતી કે હજુ આપણે બ્લોગમાં ગાઈ હજુ મમ્મી જોડે આપણે બોલ્યા જ નહીં હું જે ગાઈશ વજે જો બોલા તો ગાઈશ વાત કહે ને ગાઈશ ઝઘડો ચાલુ છે ઝઘડો ગાઈશ હું તો બોલું ગાઈશ મમ્મી ના પાડે બોલા મમ્મી વજે ગાઈશ બ્લોગ બનાવતો નથી જબરી ખાઈ છે બ્લોગ વિડીયો ચાલુ હતો ને કંઈ ના પછી જબરી ખાઈ હતી ગાઈશ વિડીયો બંધ છે પછી જબરી ખાઈ હતી કે ના પાડું તો કે વિડીયો ડિલીટ કરવાનો અમે તેમ ગાઈસ ઘેર જઈને કાંઈ કરીએ હમણાં જઈએ એટલે ઘરે તો લગભગ આવે તારું હોય તો મમ્મી ઘરે જઈને કાંઈ કરે મમ્મી તો ભાઈ તમે પડીકો થોડો લાવ્યા હતા ગાઈસ મજૂર આવ્યો તો ગાઈસ પડીકો લાવ્યા હતા ફેમિલી
ચા બા પી લઈએ. ચા બા પીને પછી તમને મળીએ, બરોબર. જોઈએ છે વાતાવરણ કર્યું છે વરસાદ જેવું. વરસાદ મને તો નહીં લાગતો આવે. આપણે તો આવી ગયા હતા, તમે જોઈ શકો. આપણે તો આવી ગયા હતા ઘરે અને કઈ જાતો કઈ તમે જો રોટલા બનતા હતા ગાઈસ. અને અહીંયા એટલે કઈ ઘેર રોટલા જ બનતા હોય છે. મોમો જાણ આવતા રોટલા જ બનતા હોય. ખાવાના ટાઈમે તમે આવો ને એટલે પછી રોટલા જ બનતા હોય ને. આ સાઈડ રોટલા બનતા હતા. અને ગાઈ તમે જો મને લાગે બપોરનો સીન લાગે છે. જીતી હજીની બેહરી બપોરનો સીન લાગે છે. કાંઈ જીતીની બેહરી જી જેમ બેહરી નહીં કેમ કરો નાતના નાતના દોડું તો કાંઈ જતું મમ્મી પપ્પાને આવ્યા નહીં વધારે. મમ્મી પપ્પાને આવ્યા તો કાંઈ ઘેર અત્યારે પાછા બ્લોગ તો બનાવે જ નહીં. આજે કાંઈ આપણે બધા આવી એટલે કાંઈ બ્લોગ બનાવી આપણે, બરોબર. હા નહીં થતું નકર ઘરે ડાન્સ કરીએ મમ્મી કે કાંઈ જો ઘણી દાદા ડાન્સ કરીએ. વાહ વાહ. તો કાંઈ આ સાઈડ તો કાંઈ ત્યાં રોટલી ચડાવતી હતી. રોટલી બનાવતી હતી અને ગાય ચડાવતી હતી. બે એક હતો અને ગાય તમે જો બના રોટલી બનાવ્યો ગાઈસ. ગાય ને નહીં હાલ કેવું કે સંદીપભાઈ લાયા તું કરો, નંદકિશભાઈ લાયા જીતી તો નાચે. તો ગાય જીતી જબ્બર નાચે. હું થયું આફ્રિકામાં સહી શીખવી. તો ગાઈ કશું વાત નહીં જતા નાની પાડું ગાઈસ. મરચો ખીચડી હું જોઈ મોકલું વિક્રમ તારા જ મોકવાનું. તો ગાઈ તમે અમેરિકા જવું મોકલે કાલ બાર પાક્કું. તો આ સાઈડ રોટલી બનતી હતી અને આ સાઈડ ખીચડી અને મરચો થઈ ગયો. હા આઈકાને તો ખેતી અમેરિકાની પત્તા રગડ્યાને તાનું વળી ગુજરાતમાં ખેતી કરી અમેરિકાની પત્તા રગડી. ડોલરમાં તો બેઠા બેઠા ડોલર કમાવા આવો તમે ચિંતા ના કરે એવું બરોબર છે. તો ગાઈ તમે જો તો ગાઈસ ખીચડી અને ગાઈસ મરચો બની ગયો. તો આ સાઈડ રોટલા બસો તો તમે થોડી વાર મળીએ. મમ્મીને આવી પછી જણા મળીએ, બરોબર. ફેમિલી તમે જોઈ શકો છો આપણે જમવા બે ગયા. આપણો બ્લોગ ચાલતો તો એક અને કઈ આપણે જમવા બે ગયા. તમે જાઓ મમ્મી બનાવી દો આજે ખાવાનું. શું બનાવી દઉં મરચો દેખાય આખા દહાની હતા બ્લોગમાં આવે છે. પપ્પા કહેવા માંગશો નહીં કેવું ખાઈ હમણાં ખાઈને ગાઈસ વાત કરીએ આપણે એ વિષય ઉપર. અને આપણે જમવા બેઠા એટલે કાંઈ જ કંઈ બોલે નહીં. તો કાંઈ બ્લોગ ચાલુ છે. ગાઈ જો વૈશાલ ભાભી અમારા અંકિતભાઈ અને નેહાને બધા જમવા બેસી જાઓ. મરચો ખીચડી અને રોટલી. તો ફેમિલી બ્લોગ જોતા હતા જમી લઈએ પછી તમને મળીએ, બરાબર. બ્લોગ જોઈ લઈએ આપણે. કંઈ તમે જોઈ શકો તો હવે તો કહીશ આપણે બ્લોગનું એન્ડ. તો કંઈ તમે જો નેહાલ ગુડ નાઇટ. ગુડ નાઇટ વૈશાલ ભાભી. મમ્મી ગુડ નાઇટ. દીદી ગુડ નાઇટ. અને ચેનલ પર ના હોય તો ચેનલ પર ના હોય તો કેમ ચેનલ ઉપર ના હોય કે લાઈક સબસ્ક્રાઇબ શેર કરો કે આનું એવું નહીં આવતું. લે મમ્મી બોલ નાખે ને કાં તો નથી બોલી કાં તો રિહાઈ જતી મારું બતાવ બોલ નાખે. લાઈક કરો, શેર કરો, અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો, બરોબર. કઈ મળ્યા કાંઈ નવો બ્લોગ નવો દિવસ. તો કઈ કાલ તો જવાનું આપણે કડા કઈ કાળા છે કડાનો બ્લોગ અમારે વહેલા નીકળવાનું છે ગાઈસ. અને હવે કરીએ છીએ બ્લોગનો એન્ડ. તો ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઇબ કરતા જો મળીએ ગાઈ નવો બ્લોગ નવો દિવસ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ.